આપણે મહારાજ પાસે શીખીએ મેદુવડાની રેસીપી ઝટપટ બનતા. અડદ દાળને 4 કલાક પલાળી અને પછી આવી રીતે મશીનની અંદર પીસી નાખવાની. તે ઉપર લખ્યું છે એ મુજબ બધું નાખી અને મિક્સ કરી અને ખીરું રેડી કરવું. પછી ખીરુંને આવી રીતે મિક્સ કરી નાખવાનું. આવી રીતે જાડું ખીરું રહેવું જોઈએ, નહીં પાણી નાખવાનું, કશું પાણી કશું નાખવાનું નહીં, એકદમ જાડું રહેવું. માપસર મીઠું નાખી દેવાનું, હલાવી અને મિક્સ કરી નાખવાનું. અને જુઓ આ મહારાજ કેવી રીતે પાડે છે. હા, એવી રીતે ઇઝી રીતે પાડે. જુઓ, હાવ ઇઝી. સાઉથમાં આને ઉદીન વડા કહે છે, આપણે મેદુ વડા કહીએ છીએ. જુઓ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. મહારાજ અડધા તળી અને પાછા ફરી પાછા તળવા માટે મૂકી દીધા છે અંદર. પરફેક્ટ મેદુ વડા રેડી થઈ ગયા છે. વાલા મિત્રો, તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હું તમને આવા નવા વિડીયો મૂકતો રહીશ મારી ચેનલ ઉપર. અને મારી ચેનલ ઉપર વિડીયોમાં હું બધી રેસીપી લખું છું કે જેથી તમને સમજણ પડે. અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો.